ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ षोडशोऽध्यायः श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैशुनम् दयाभूतेष्वलोलुप्तं मार्दवं ह्रीरचापलम्। अहिंसा सत्यमक्रोधः त्यागः
શાંતિ અપૈશુનમ. અપૈશુનમ પરસ્મય રંધ્ર પ્રગટીકરણમ પૈશુનમ. અન્યના દોષની ચર્ચા કરવી, અન્યના દોષને અન્ય સામે પ્રગટ કરવા જાવ. અને પૈશુનમ કહેવાય. કોઈના દોષ આપણને ખબર છે, પણ એને આપણે પ્રગટ કરવાની જરૂર નથી. જો સમજો, અન્યેષુ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા. આ જગતમાં કોઈ એવી વ્યક્તિ નથી, કોઈ એવી વસ્તુ નથી જેમાં કોઈ દોષ ન હોય. જા સમજો, એક દ્રષ્ટિ છે જેને આપણે ગુણ કહીએ, બીજી દ્રષ્ટિ છે એ દોષ છે. દોષ દરેકમાં હોય, પણ એને આપણે પ્રગટ કરવાની કઈ જરૂર નથી. અને શંકરાચાર્ય શું કહે છે? તદ અભાવ અપૈશુનમ. આવું અન્યના દોષની ચર્ચા કરવી, દોષને પ્રગટ કરવાના અભાવને શું કહેવાય? અપૈશુનમ. દયાભૂતેષુ લોલુપ્ત્વમ અલોલુપ્ત્વમ. સંધિ છે. દયા ભૂતેષુ અલોલુપ્ત્વમ. દયા કૃપા ભૂતેષુ દુઃખિતેષુ. આ જગતમાં જ્યારે આપણે વ્યવહાર કરીએ તો 3 પ્રકારથી આપણો વ્યવહાર હોય: આદર અને દયા. આપણાથી વધારે જ્ઞાન, આપણાથી વધુ તપસ્વી જે છે, જ્ઞાનીજન છે, એને માટે આપણા મનમાં સન્માન, માન હોવું જોઈએ. આપણા સમાન છે એને માટે મિત્ર ભાવ થાય. આપણાથી જે નાના છે, શંકરાચાર્ય શું કહે છે? દુઃખિતેષુ. કોઈ પ્રકારનો અભાવ છે એમના જીવનમાં, તો એમના પ્રત્યે આપણા મનમાં શું હોવું જોઈએ? દયા ભૂતેષુ. એના જીવનમાં કોઈ પ્રકાર, કોઈક એવી પ્રતિકૂળતા છે, કોઈ પ્રકારે દુઃખ છે, તો એના પ્રત્યે આપણા મનમાં કૃપા ભાવ હોવો જોઈએ. દયા, કૃપા, અનુકંપા. દરેક વ્યક્તિના જીવનમાં કંઈક ને કંઈક હોય. જો જે પ્રકારનું એનું જીવન હોય એ પ્રકારે એની વિચારસરણી હોય, જે પ્રકારના વાતાવરણનો ઉછેર થયો હોય એ પ્રકારની વિચારસરણી હોય. અને એટલા માટે જ એમના પ્રત્યે શું હોય? અનુકંપા આપણા મનમાં. અનુકંપા એટલે દયા બતાવવાનું નહીં હોય, અરે રે હું શું થઈ ગયું, એમ નહીં. સ્વામીજી બહુ સરસ કહેતા, હૃદયમાં દયા છે, પણ એ દયા શું થવી જોઈએ? એટલે શંકરાચાર્ય શું કહે છે? દયા કૃપા. આપણા હૃદયમાં રહેલી દયા જે છે એ કૃપા રૂપે, મદદ રૂપે શું થવી જોઈએ? બહાર વહેવી જોઈએ. તો એ દયા કામની છે. ઘણા લોકો હોય ને એવી રીતે, પેલાને શું થાય, પણ તું એને મદદ કરી ના, હું તો કોઈને કઈ મદદ કરું નહીં. જો ઘણી વાર અકસ્માત થાય ને રસ્તા પર, ત્યારે એવું જ છે, લોકો હાય હાય બહુ કરે, પણ કોઈ એને ઊભો કરવા જાય નહીં. કોઈ ડોક્ટરને બોલાવે નહીં, 108 બોલાવે નહીં. તો તમારા હૃદયમાં જો અનુકંપા છે, તમારા હૃદયમાં દયા છે, તો એ દયા પ્રગટ કર્મ દ્વારા પ્રગટ થવી જોઈએ. કોઈક રીતે આપણે એને સહાયભૂત થઈએ, કોઈક રીતે આપણે એને ઉપયોગી બનીએ, કોઈક રીતે આપણે એને મદદ કરીએ, તો એ દયા કહેવાય. બાકી પછી બોલવાનું તો બધું ઘણું હોય. જો આ મોટી મોટી કથાઓ થાય ને, જો આ સમજો, ભગવત કથા કરે, પેલી દવાખાનું ખોલવાનું, હોસ્પિટલ ખોલવાની હોય, એના માટે શું કરવામાં આવે? પેલી કથા રાખવામાં આવે. કથાના માધ્યમથી પેલું દાન ભંડોળ ભેગું કરવામાં આવે. ગોશાળા બનાવવી હોય, છાત્રાલય બનાવવી હોય, વિદ્યાલય બનાવવું હોય, હોસ્પિટલ બનાવવી હોય, તો શું કરવામાં? એના નામે પેલી ભાગવત કથા કરે. જ્યાં સમજ આ વાસ્તવિકતા કહું છું.
એકવાર એક રામાયણ કથા આયોજન કરવા, તો એક જે શાળા હતી બહુ વર્ષો જૂની, પણ અત્યારે એને બહુ ધનની આવશ્યકતા હતી, એટલે વિચાર્યું કે આ મહાત્માની આપણે કથા રાખીએ અને કથાના નામે, કથાના માધ્યમથી આપણે ભંડોળ ઊભું કરીએ. એટલે પેલું એ શાળા કેવી છે, શાળામાં કેટલા બાળકો છે, શાળામાં શું શું પ્રવૃત્તિ ચાલે છે, એટલે કથાની સાથે સાથે આ બધું લોકોને જણાવવામાં આવે અને પછી પેલું કહેવામાં આવે કે જો આ પ્રકારનું છે, એના માટે આટલા લાખની જરૂર છે, આ છે એના માટે આટલા લાખની જરૂર છે. આ કથામાં બધું આવું જ ચાલતું હોય. આ સમજો, પેલું ભગવાનનું નામ તો બાજુ જ રહી ગયું હોય. એટલે કોઈ કહે કે હું 25 લાખ આપું, કોઈ કહે કે હું 10 લાખ આપું, ને કોઈ 5 લાખ. એટલે સ્ટેજ પર જઈને લખાવે, એટલે પછી સ્ટેજ પરથી જાહેરાત થાય, ફલાણા ભાઈએ 10 લાખ નોંધાવ્યા, પેલા ભાઈએ ભોજનાલય માટે 25 લાખ, પેલા ભાઈએ વાસણો માટે 5 લાખ. એટલે છેલ્લે દિવસે જયારે ગણતરી કરવામાં આવી ને, ત્યારે કુલ્લે 75 લાખનું જો સમજો ભંડોળ હતું લખાણમાં. પછી પેલી જાહેરાતો એ બધી બહુ સારી, સમજો 75 લાખનું ભંડોળ એકત્રિત થયું. પછી એ આયોજન જે થયું ને, એમાં જે પેલું મંડળ, આયોજન મંડળ બનાવવામાં આવે, એમાં એક ભાઈ એ મને મળવા આવે. એમને કંઈક પુસ્તક લખતા હતા ને, તો એમને કંઈક જરૂર હતી, એટલે મારી સાથે ચર્ચા કરવા. એટલે મેં કીધું કેવું રહ્યું પછી કથામાં બધું? મને ખબર કે એ મંડળમાં છે, આયોજન મંડળ. એટલે શું થયું, કેવું થયું, બધું ભેગું થઈ ગયું. મહિના પછી આવ્યા હતા, એટલે આ 1 મહિનો થઈ ગયો, બધું આવી ગયું. હાલ છાપામાં તો બહુ મોટે ઉપાડે કીધું 75 લાખનો આ ભંડોળ છે, આમ છે. મને કે સ્વામીજી એક વાત કહું, સાચું કહું કે 40 લાખે ભેગા નથી થયા ગાડી. તમે કોઈકને આશા બંધાવો અને પેલા બિચારા શાળા વિદ્યાલયને જે સંચાલકો, એ લોકોને એમ થાય ઓહો આટલા બધા આવી ગયા તો ચાલો આ પણ કર્યા, અને પેલું આવે જ નહીં ભંડોળ. જો મને કે સ્વામીજી હજી 40 લાખે ભેગા નથી થયા. એટલે દેખાડો નહીં કરવાનો. જો સમજો અમને બહુ દયા છે, માયા છે, ને અમે તો બહુ કૃપા કરીએ, ને અમે તો દાન કરીએ. જો કોઈ એવી દેખાડો કરવાની જરૂર. જો આપણે ગુજરાતીમાં તો એવું કહીએ કે જમણા હાથે દાન આપીએ તો ડાબા હાથની ખબર પડવી જોઈએ નહીં. તો દયા, અનુકંપા આપણા હૃદયમાં છે, પણ એ અનુકંપા દયા જે છે એ કર્મ રૂપે શું થવી જોઈએ? અભિવ્યક્ત થવી જોઈએ. તો પછી એ કામ નહીં છે. બાકી એ દયા શું થાય? આ સર્વભૂતો પ્રત્યે જેને પણ મદદની જરૂર છે, એ દુઃખી લોકો જે છે, જેને કઈ સહાયતાની જરૂર છે, આપણે એને સહાયતા કરીએ. ભગવાને આપણને જે આપ્યું છે ને, એમાંથી કોઈકને માટે આપણે કંઈક કરીએ. હું તો હંમેશા બધાને કહું, કોઈ વસ્તુ તમે સાથે લઈ જવાના જ નથી. સ્ટીવ જોબ્સ જો વિચાર, જેણે આખી એપલ કંપની ઊભી કરી, એને એટલું બધું અભિમાન એને પોતાના જ્ઞાન પ્રત્યે, પણ જયારે એને કેન્સર થયું, જયારે ખાટલામાં પડ્યો ને, ત્યારે બધી અક્કલ આવી એને. ગમે એટલું તમે ધન ભેગું કરો ને, ગમે એટલી તમારી નામના હોય ને, ગમે એટલી તમારી બુદ્ધિની તેજસ્વીતા હોય ને, એ ક્યાં સુધી કામ આવે? પવિત્ર આ બધી વસ્તુ કેવી છે, પછી કોઈ કામનું નહીં. જો સમજો ગમે એટલો પછી તમે પસ્તાવો કરો ને, તો એનો કોઈ અર્થ નથી. યુવાનીમાં તમે કેવું જીવન જીવ્યા ને એ મહત્વનું છે, તો લોકો તમને મદદ કરે. કોઈ એમને મળવા દેવા વાળું હતું નહીં. જો વિચારી જો, કોઈ પણ વ્યક્તિ માંદી પડે ને, ક્યાંય પણ જીવનમાં આવે ને, તો શરૂઆતમાં બધા જ મળવા આવે. પણ જો એક હવે 4 મહિના થઈ ગયા તો ખાટલામાં છે, જઈને શું વાત કરવાની, એટલે આવતા બંધ થઈ જાય. જો વિચારી જો,
શરૂ બધા જ આવતા હોય, કેમ છો બધા પૂછતા હોય. પછી પેલું કાયમનું થઈ જાય, પછી તમને કોઈ પૂછવા વાળું હોય જ નહીં. ભગવાન એટલે કે ને પરસ્પરમ ભાવયંત. આપણે અન્યને મદદરૂપ થઈએ, અન્ય આપણને મદદરૂપ થાય. કંઈક આપણે કોઈકને માટે કરેલું હોય તો એ ક્યાંક આપણને મદદ કરી શકે. જો એક બેન પરદેશ કહેતો, સમજો એ કેટલા વર્ષે ક્યારે એ મદદ ક્યારે કેવી રીતે ઉપયોગી થઈ જાય ને આપણને ખબર જ નથી. આપણે અન્યને મદદ કરતા રહેવાનું. એ ક્યારે ફલીભૂત થાય ને કયા રૂપે આપણી સામે આવે ને આપણને ખબર જ નથી. જાઓ, તમને અનેક દાખલા હું આપી શકું. એક બેન ગયા પરદેશ, એમને પેલું પરદેશમાં જોબ વિઝા પહેલા મળી ગયો ને પહેલા જતા રહે. એમના પતિ ને બાળકો અહીંયા ઘડી, એમના પતિ એમના સાસુ બધા અહીંયા હતા, એ ત્યાં ગયા. શરૂઆતમાં એક ભાઈને ત્યાં પેલા સેવા માટે રહ્યા, બા હતા ને, બાની સેવા કરવાની હતી એટલા માટે એમને બોલાવ્યા. અને એ પરિવાર બહુ સમૃદ્ધ પરિવાર, એટલે કોઈ બીજી મુશ્કેલી નહીં, એટલે ઘરની જેમ જ રાખે. પેલું બાની સાથે રહેવું, પેલા બાળકને રાખવું, જા સમજ. પણ ત્યાં ગયા પછી તમારે શું કરવું પડે? ઘણું બધું કરવું પડે. પેલું તો ડ્રાઇવિંગ શીખવું પડે. તો એમની મદદે જે આવ્યા ને, જા સમજો, એમની મદદે જે ભાઈ આવ્યા ને, એ ભાઈ એમને બેન બનાવ્યા, મને એમને બેન બનાવી દીધું. જા. અને એમણે જે વાત કરી ને તો એમને એટલો આશ્ચર્ય થયો. એ ભાઈ કે તમારા સસરાને ત્યાં મારો જન્મ થયો. એટલું જ નહીં, એ વખતે મારા માં આફ્રિકામાં હતા અને આફ્રિકામાં પેલું સીઝર તે વખતે ઓપરેશન કરવા નહીં દે. તેનો નિયમ એવો હતો. આ વર્ષો પહેલાની વાત, 50-60 વર્ષ પહેલા. એટલે પેલા બેનને જેવો 7મો મહિનો બેઠો ને, એટલે એમના પતિ એમને લઈને અહીંયા આવે. હવે અહીંયા પણ એ વખતે કઈ એવી બધી હોસ્પિટલો 50-60 વર્ષ પહેલા એટલું બધું કઈ હતું નહીં. એટલે આ જે બેન ગયેલા હતા કેનેડા, એના સસરા ત્યારે મુંબઈ રહેતા. એટલે એ કોને ઘરે જવું મુંબઈ, એટલે અમને ત્યાં ગયા. પછી વાત કરી કે કેમ તમે આટલા 7 મહિને તમે આવ્યા? તો કે ત્યાં તો આવું કરવા નહીં દે, અને એમ કે આટલા વર્ષે મને રહ્યું અને કદાચ જરૂર પડી તો હું શું કરું, એટલે કે અહીંયા હું આવી ગઈ. હવે અહીંયા આપણે ક્યાંક રહીને ગામડામાં પોતાનું ઘર હોય, દરેક સગાવાલા. તો આ જે ભાઈ મુંબઈમાં હતા એમણે કીધું કે તમે એક કામ કરો, તમે તમારા સગાવાલા બધાને મળી આવો, પણ ક્યાંય કઈ એવી વ્યવસ્થા નથી, તમે અહીંયા મારે ત્યાં જ રહેજો. તમારી ડિલિવરી થઈ જાય, બધું બરાબર થઈ જાય, પણ તમે પાછા જજો. હવે એટલું કઈ એવી મોટી કઈ સગાઈ નહીં હતી, જો સમજ. છતાં પેલા ભાઈને એમ થયું, એટલે એ બંને પતિ પત્નીએ વિચાર્યું કે આ બિચારે આટલી ઉંમરે ક્યાં જશે. પણ એ જ કરેલી મદદ, જો પેલા બેનને બધી રૂપે, પેલા ભાઈ ઘરે નોકરીએથી આવે પછી પેલા બેનને લેવા જાય, પછી એને ડ્રાઇવિંગ સ્કૂલમાં મૂકવા જાય, ડ્રાઇવિંગ સ્કૂલમાંથી પાછા લેવા જાય, પાછા રાત્રે ઘરે મૂકી જાય. રવિવારે રજા હોય તો એમના ઘરે પેલા ભાઈ લઈ જાય, પાછા મૂકી જાય. અંગ્રેજ આઉટ ઓફ બ્લુ કહેવાય, અચાનક જ કંઈક મદદ મળી જાય. જો પણ એ અચાનક હતી નહીં. એ બેને જયારે મને વાત કરી, મને એટલું આશ્ચર્ય થયું કે વર્ષો પહેલા એમ કે મારા સસરાએ એમને મદદ કરેલી, એ મારા સસરાને ત્યાં એમનો જન્મ થયેલો, એ વસ્તુ આજે મને અહીંયા ઉપયોગી થઈ રહી. જો આ સમજ કે એમના પતિ હતા ને એકલા, તો જે પણ કઈ એમને જરૂર મદદ હતી, બધા પ્રકારની મદદ એમણે કરી. દયાભૂતેષુ દરેક વ્યક્તિને આપણી સામે કોઈ પણ એમ કહે કે મને આ મદદની જરૂર છે, આપ કરો મદદ. દરેક વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં એ દયા ભાવ હોવો જોઈએ. દુઃખી જે છે, દુઃખિતેષુ એટલે કે એને દુઃખી છે એટલે
કોઈ પણ પ્રકારનો, એ શારીરિક રીતે હોય, માનસિક રીતે હોય, આર્થિક રીતે હોય, વિદ્યાની દ્રષ્ટિએ. સમજવાનું કે જેને જે પ્રકારની જરૂરિયાતો હોય, આવશ્યકતા હોય, આપણે પૂરી કરીએ. દયા ભૂતેષુ, પછી ભૂતેષુ એટલે ફક્ત મનુષ્ય જ નહીં, જો પ્રાણીઓ પણ હોય. દરેક મનુષ્ય પ્રાણી છે, ભૂત, ક્યાંક ને ક્યાંક કોક ને કઈક જરૂર હોય જ, આપણે એને મદદ કરીએ તો પછી એ દયા કે સમજો. બાકી હાય હાય કરીને બેસી જવાથી કઈ નહીં થાય. જો હમણાં જ એક પ્રસંગ બન્યો, એક પરિવાર, બહુ સીધો સાધો પરિવાર, પેલા બાળકને કઈક અકસ્માત થયો અને વાગ્યું, પણ એવી રીતે એને પગમાં વાગ્યું કે લાખો રૂપિયાનો ખર્ચો થાય. પણ આ ભાઈ જે હતા એ બહુ દયાળુ, બંને પતિ પત્ની, કોઈને પણ કઈ મદદ હોય ને તો 2 પૈસાની એ મદદ કરે. પણ એ જ એમનો સ્વભાવ જે હતો એ કામ લાગી ગયો. એમના મિત્ર મંડળે શું કર્યું, પેલા ફેસબુક પર, વોટ્સઅપ પર, ગ્રુપમાં બધું મૂક્યું. તમે માનશો ને 5 દિવસમાં 15 લાખ ઉભા થઈ ગયા. દયા ભૂતેષુ, જ્યાં પણ એવું કહ્યું કે મને આ જરૂર છે, આપો. 5 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, કઈ પણ આપો તમે. આ સમજ, અન્યને મદદ કરવી આપણો સ્વભાવ બનવો જોઈએ. અને એટલે ભગવાન શું કહે છે, દયા ભૂતેષુ, અન્ય ભૂતો પ્રત્યે આપણા મનમાં દયા ભાવ, કૃપા ભાવ, અનુકંપા હોવી જોઈએ. અલોલુપ્તમ, જો આ બહુ મહત્વ. ઇન્દ્રિયાણામ વિષય સન્નિધૌ અવિક્રિયા, આપણો સ્વભાવિક પેલું જોઈને એટલે પેલું આપણે આપણી ઇન્દ્રિયોને અટકાવી શકીએ નહીં. આ જો શંકરાચાર્ય શું કહે, વિષય સન્નિધૌ ઇન્દ્રિયાણામ, આપણી ઇન્દ્રિયની સામે કોઈ વિષય આવ્યો પણ એ વિષય જોઈને આપણા મનમાં કોઈ વિક્રિયા નહીં થવી જોઈએ. એને માટે આપણા મનમાં ઈચ્છા થવી નહીં જોઈએ. આપણે પેલું ફૂલ જોયું એટલે તોડી લીધું, જો નહીં. અલોલુપ્ત, કોઈ પ્રકારનું લોલુપ્તમ નહીં મળે. આ સમજો, લોલુપતા જો એટલે કરવા. અને ઘણી વાર ઘરમાં એવું થતું હોય, પેલા બટાકા વાળા બનાવ્યા હોય પણ જોઈ એટલે તરત મોડા મૂકી જ દે. પેલું જમવા સુધી અટકાવી જ નહીં શકે પોતાનું. ખાલી ભોજન જ નહીં, જો બોલવામાં એવું હોય, પણ જોયું એટલે એને બોલી જ દેવાનું. અરે પણ તું શું, તારે બોલવાની શું જરૂર છે, એને જે કરું નહીં. વાણીની દ્રષ્ટિએ, ભોજનની દ્રષ્ટિએ, કર્મની દ્રષ્ટિએ, વિષયની દ્રષ્ટિએ કોઈ લોલુપતા નહીં આપણામાં. શા માટે? કોઈ પણ વિષય હોય એ લોલુપતા આપણામાં આવવી જ નહીં જોઈએ. આપણી આ ઇન્દ્રિયોની નબળાઈ કહેવાય. સ્વામીજી વીકનેસ એવું કહે. આપણી એવી નબળાઈ છે કે પેલું સામેનો વિષય આપણને આકર્ષિત કરી દે પછી આપણે કરીએ. એ કર્યા વગર રહી જ નહીં શકીએ આપણે. અલોલુપ્ત્વમ માર્દવમ મૃદુતા, માર્દવમ મૃદુતા. આપણે કહીએ પેલા શાંતિથી કહીએ, સમજાવવાનું. જો વાણીમાં મૃદુતા હોવી જોઈએ, આપણા ભાવમાં મૃદુતા હોવી. ઘણી વાર પેલા લોકો આમ એવી રીતે જોયે ને કે પેલો છોકરો ત્યાંથી ઊભો થઈને જતો જ રહે. ત્યાં ઘણા શિક્ષકો એવા હોય, પેલો જોયે જ એવી રીતે, પેલો આમ જોયે ને પેલો બિચારો ગભરાય જ જાય. ઘણા પિતાજી હોય ને એ પેલા એવા ક્રોધ વાળા હોય, ક્રોધી હોય.
પેલા ઘરમાં આવે ને બધા છોકરા રૂમમાં ભરાઈ જાય. આપણો વ્યવહારમાં, આપણી વાણીમાં, આપણો દેહ ભાષા જો મૃદુતા હોવી. જે પણ કહીએ આપણે સરળતાથી, સહજતાથી કહીએ. અકળાઈને કહેવું. પણ આગળ મેં કહ્યું જો સમજો, પેલા 3 છે ને, આ બધામાંથી બાદબાકી મળે 3 માતા, પિતા, શિક્ષક અને ગુરુ. ક્યારેક શિક્ષક એ કઠોર બનવું પડે, એ વસ્તુ અલગ છે. માતા પિતાએ ક્યારેક બાળકો સાથે કઠોર થવું પડે. પણ આપણે વ્યવહારમાં મૃદુતા હોવી જોઈએ. આક્રોશ, આક્ષેપ, દોષારોપણ આ બધી વસ્તુ નહીં. મૃદુતા એટલે આ બધું હોવું જ નહીં જોઈએ. હંમેશા આપણે બીજાને પેલો દોષ કરીએ, દોષારોપણ કરવો, આગ્રહ કરવો, અપેક્ષા કરવી, આક્રોશ કરવો, આ કઠોરતા કહેવાય. એટલે શંકરાચાર્ય કહે છે અકૌર્યમ, ક્રૂરતા. કોઈ પ્રકારની ક્રૂરતા નહીં હોવી જોઈએ. જો આ બધું સ્વભાવ છે, બહારથી કઈ નથી. આ સમજો, સંન્યાસી એ સ્વભાવ જ છે. બહારથી કઈ કેસરી કપડા એટલે કોઈ સંન્યાસી નથી. આપણો મૃદુ આપણો સ્વભાવ હોવો જોઈએ, દયા આપણો સ્વભાવ હોવો જોઈએ, સંન્યાસ આપણો સ્વભાવ હોવો જોઈએ, અલુલુપ્ત. ઘણા લોકો પેલું જુએ ને એટલે એનાથી બોલ્યા વગર રહેવાય નહીં. ભગવાન આ વ્યવહાર માટે કહી રહ્યા છે કે આપણો વ્યવહાર, દયા આપણો વ્યવહાર છે, અલોલુપ્તમ આપણો વ્યવહાર છે, મૃદુતા આપણો વ્યવહાર છે. આ સમજો, આપણો વ્યવહાર કેવો હો? હ્રીહી, લજ્જા, અચાપલમ. હ્રીહી, લજ્જા. કોઈ પણ ખોટું કર્મ કરવા માટે આપણા મનમાં શરમ આવવી જોઈએ. આજકાલ તમે જુઓ ને, કોઈ શરમ જેવી વસ્તુ, લજ્જા જેવી વસ્તુ જ નહીં. લજ્જા એટલે મર્યાદા, લજ્જા એટલે મર્યાદા. બોલવું, ભોજન. આજકાલના બાળકો તમે જુઓ તો કોઈ મર્યાદા જેવું મળે નહીં. ગમે તે બોલી દે. પેલી દાદા નહીં ગમે તેમ બોલી દે. જો તો દાદા છે, વડીલ છે, વૃદ્ધ છે, શરમ જ નહીં. પહેલા તો પેલા કોઈને ધારો કે કોઈ સિગરેટ પીએ તો પેલા વડીલોની સામે પીએ નહીં. જો પેલો બાથરૂમમાં જઈને પી આવે. હવે તો વડીલોની સામે જ પેલો સિગરેટ પીતો, વડીલોની સામે જ પેલા પતિ પત્ની એકબીજાને વળગે. તો આ શરમ જેવું જ નહીં મળે. આ શું લજ્જા એટલે કેટલીક વસ્તુઓ આપણે કેટલાક લોકોની સામે નહીં કરવાની હોય. એ શરમ હોવી જોઈએ, એ મર્યાદા હોવી જોઈએ. અકાર્ય પ્રવૃત્તિ આરંભે તત્પ્રતિબંધક લોક લજ્જા. જો વિચાર, અકાર્ય ન કરવા યોગ્ય જે છે એ કરવામાં આપણે પોતાને અટકાવીએ. કેમ? લોક લજ્જા. જો વિચાર, વડીલો હોય, વડીલો ચર્ચા કરી રહ્યા, વચ્ચે બોલવાનું નહીં હોય. જો પતિ પત્ની વાતો કરી રહ્યા હોય, આપણે વચ્ચે બોલવાનું નહીં. લજ્જા બહુ આવશ્યક છે. તો આ સમજો, ફ્રી હી એને
કેટલાક લોકોને તમે જુઓ તો પેલા રસ્તા વચ્ચે ઊભો રહીને એવો જ ઝઘડો કરે ને એને કઈ શરમ જેવું જ નહીં મળે. એટલે પણ આટલા બધા લોકોની વચ્ચે તું શું કામ આવો ઝઘડો કરે છે? એક શરમ જેવું છે નહીં? ના, હું તો કયા વગર રહું જ નહીં, બોલી જ દઉં. લોક લજ્જા એને કહેવાય. અચાપલમ, અસતિ પ્રયોજને વાક વાણી પાદાદીનામ અવ્યાપારયિતૃત્વમ. આવશ્યકતા વિના બોલવું નહીં, હાથ પગનો કોઈ પ્રકારનું હલન ચલન નહીં હોય. અસમ કેટલાક લોકોને પેલી બોલવાની આદત, બોલ બોલ કરે આજ કરે. ઘણાને એવું પેલું એકવાર બોલવાનું ચાલુ કરે પેલું બંધ જ નહીં થાય. પછી આપણે કેવું પડે, અલે ભાઈ મારે જવું છે, તું મને હવે બસ કર. આ ચાલો ને કઈ પછી કરતો ને પાછો વાત કરો. એટલે પણ આટલો વાત તો કરી. વાણીની દ્રષ્ટિએ, હાથ પગની દ્રષ્ટિએ ઘણા લોકો તમે જો આમ બેઠા હોય ને તો પેલા મારો પગ હલાવ્યા કરે. અને ચાપલન કહેવાય, ચંચળ વગર કારણે આપણો પગ આમ હલાવ જ કરતો. ઘણા તમે જો આ બેઠા પણ આમ હાથ આમ આમ કંઈક હાથથી આમ કંઈક કર્યા કરતા. જરાક શાંતિથી તો બેસતું. આ ચાપલમ એટલે આંતરિક રીતે અશાંતિ છે. આંતરિક રીતે જે વિક્ષેપ છે ને એ આ બધા આવા પ્રકારની ક્રિયાઓ દ્વારા અભિવ્યક્ત થાય. બોલ બોલ કરવું, હાથ પગ હલાવવા, અચાપલ, અસતી, કોઈ પ્રયોજન વિના જ કોઈ પણ કર્મ કરવું, બોલવું, હાથ પગ હલાવવા, આ બધાનો અભાવ જે છે ને એને અચાપન. આ ભગવાન આ નાની નાની વસ્તુ કહી રહ્યા છે, આ સમજો. દયા ભૂતેષુ અલોલુપ્ત્વમ હ્રીહિ અચાપલમ. પ્રયોજન વિના ક્યારેય કઈ બોલવાનું જ નહીં. જો હું તમને એટલે કહું છું વાર્તા કે તમે 10 મિનિટ તો શાંતિથી બેસો, કઈ જ કરવાનું, શાંતિથી બેસો. મારા બાપુ છે અમને એવું કહેતા કે એવું કર્મ નહીં કરવાનું જે જાહેર થાય ને તો આપણને શરમાવું પડે. ક્યારેક ધનને કારણે, ક્યારેક આપણી વિદ્યાને કારણે પેલું દબાયેલું રહે, પણ ક્યારેય પણ એ જાહેર થાય તો શું છે, એ શરમની વસ્તુ બને. વૃથા પ્રતિપક્ષકારીષુ શિષ્યેષુ અપ્રિય ભાષણાદિ વ્યતિરેકેણ બોધયિતૃત્વમ. આજે મેં કીધું શિષ્યેષુ અપ્રિય ભાષણ. શિષ્ય છે, પુત્ર છે, નાનો ભાઈ છે, તો ક્યારેક એને આપણે કઠોરતા કરવી પડે. બાકી એના સિવાય ક્યાંય કઠોરતા નહીં, જો આપણે ક્રૂરતા નહીં હોવી જોઈએ, મર્યાદા હોવી. અચાપલમ, કોઈ પ્રકારની ચંચળતા. આ બધી વસ્તુ સહજ બનવી. નહીં બોલવાનું એટલે નહીં બોલ, ચૂપચાપ બેસી. પણ બોલ્યા વગર રહી જ નહીં શકે, કર્યા વગર રહી નહીં શકે. ત્યાં ઘણી વાર એવું થાય, ઘણા બધા બેઠા હોય ને પરિવાર, હવે તો પેલો પરિવાર કોને કે હમ દો હમારા એક, આ જ પરિવાર થઈ ગયું. જો પહેલે તો પેલો મોટો પરિવાર ને 10-15 જણા, તો એક વ્યક્તિને સંબોધન કરવામાં આવે, જા પાણી લઈ આવ, તો એ વ્યક્તિ ઊભી થઈને પાણી લઈ આવે. જા પેલી બીજી હોય ને એને એમ થાય મને નહીં કીધું એટલે એ દોડીને લેવા જાય.
ચાપલમ, વગર પ્રયોજન. પ્રયોજન અસત્ય પ્રયોજન, કોઈનું પ્રયોજન નથી. પ્રયોજન વગર બોલવું, પ્રયોજન વગર હાથ હલાવવા, પ્રયોજન વગર ભોજન કરવું, આ બધું ચાપલમમાં આવ્યા છે. એટલે હું હંમેશા એક જ શબ્દ કહું, આવશ્યકતા. આવશ્યકતા વગરનો ભોગ જે છે ને એ હિંસા છે. આપણા શરીરને કેટલું જોઈએ? આજકાલના આપણા આધુનિક વૈદ્યકીય દ્રષ્ટિએ વિચાર તો 2000 કેલરી જોઈએ આપણને. હવે તમે ચા પીવો ને, પેલી ખાંડવાળી ચા પીવો ને પછી એની સાથે પેલી બિસ્કીટ ખાતા હોય, બ્રેડ ખાય ને પેલું શું સેન્ડવિચ ખાય, એ તમારી 2000 કેલરીમાંથી 400 કેલરી તો આમ જ વપરાય, આમ જ આવી જાય. પ્રયોજન વિના ભોજન કરવું, પ્રયોજન વિના બોલવું, ચાપલમ, આ બધી વસ્તુ શું છે? આંતરિક વિક્ષેપ દર્શાવે. આંતરિક રીતે ક્યાંક ને ક્યાંક એવો વિક્ષેપ છે જે આ પ્રકારે પ્રગટ થાય. જો આ બધા બાળકો હોય ને, પરીક્ષા આવે ને, તો કેટલાક ને એવું હોય કે પરીક્ષા આવે ને એટલે પછી એને પેલું ખાધા વગર એ બધું ખાખા જ કરતો હોય. શિંગદાણા ખાઈને, ચા પીએ, ગાંઠિયા ખાઈને, મમરા ખાય. કેમ? પેલું આંતરિક રીતે એટલું બધું વિક્ષિપ્ત હોય ને, પેલી પરીક્ષાનું એને શું ટેન્શન, પરીક્ષાનું એટલું બધું ટેન્શન હોય ને પેલું ખાખા જ કરતો હોય. કેટલાક લોકોને પેલું ડિપ્રેશન આવે ને, પેલું ડિપ્રેશનમાં પછી શું કરે? પેલું ખાય. હમણાં જ આટલું બધું વધે કે ના, મને છે ને તો મને આમ ટેન્શનમાં આવી જાઉં તો મારે ખાવું જ પડે. નહીં ખાવું તો મને બહુ ચેન નહીં પડે, એટલે મારે ખાવું જ પડે. ખાય એટલે શું ખાય? આ વાળા બધા પેકેટ એટલે બધું તળેલું જ હોય. જો ચાપલમ કહેવાય. વિક્ષેપ છે એક પ્રકાર. બોલ્યા કરવું, ખાયા કરવું, કંઈક કરવું. ઘણી વાર તમે જો ને, કોઈક વ્યક્તિ આમ બેઠી હોય ને એક જગ્યાએ, ધારો કે જ્યાં બેઠી હોય ને ત્યાં પેલું ચાદર હોય ને, તો પેલા ચાદરને આમ ઘસ્યા કરે. હા, કેમ? મગજમાં કંઈક ચાલતું હોય એટલે પછી એ પેલો વિક્ષેપ ક્યાં કાઢે? પેલો ચાદર પર કાઢે. થોડીક વાર તમે જો આખી ચાદર ફાટી ગઈ. ચાપલમ. વિના પ્રયોજનની જે વાણી છે, વિના પ્રયોજનનો વિષય ભોગ છે, વિના પ્રયોજનની જેટલી ક્રિયાઓ જે છે ને એને ચાપલમ કહેવાય. ભગવાન શું કહે છે? અચાપલમ. તમે જે પણ કરો ને એની પાછળ પ્રયોજન હોવું. ભોજન કરો તો એની પાછળ પ્રયોજન હોવું જોઈએ. પ્રયોજન રહિત આપણું જીવન નહીં. અચાપલમ. પછી આગળ ભગવાન કહે ત્રીજો શ્લોક, તેજ ક્ષમા ધૃતિ શૌચમ, તેજ ક્ષમા ધૃતિ શૌચમ, અદ્રોહો નાતિમાનિતા, અદ્રોહો નાતિમાનિતા, ભવન્તિ સંપદમ દૈવીમ, ભવન્તિ સંપદમ દૈવીમ, અભિજાતસ્ય ભારત, અભિજાતસ્ય ભારત. તેજ तेज क्षमा धृति शौचम अद्रोह अनातिमानिता. शंकराचार्य कहते हैं तेज प्रागल्भ्यम नत्वगता दीप्ति. ચામડીની ચમક નહીં, જો સમજજો, પણ પ્રાગલ્ભ્યમ એનો વ્યક્તિત્વમાં એવું તેજ હોય, એનો વ્યક્તિત્વનો એવો પ્રભાવ હોય, એને તેજસ્વીતા કહેવાય. એટલે વ્યક્તિનો એનો એક પ્રભાવ હોય ને એક તેજસ્વીતા હોય. એટલે જોઈએ ને એટલે આપણને આપણું તેજ દેખાય. જો બહુ વર્ષો પહેલા અમે
પૂરી ગયા હતા, યાત્રાએ નીકળ્યા. તો જે ભાઈ અમને લઈ ગયા હતા યાત્રા, પણ જગન્નાથપુરી ગયા અમે. તો પુરીમાં ભગવાનના દર્શન કર્યા, દરિયા કિનારે ગયા, ભુવનેશ્વરમાં ગયા. તો તે જ વખતે અત્યારે જે શંકરાચાર્ય છે નિશ્ચલાનંદજી મહારાજ, અત્યારે જે ત્યાં શંકરાચાર્ય. તો મેં કીધું કે જો અહીંયા આગળ તો આ પુરીમાં તો શંકરાચાર્યનો મઠ છે, ચાલો આપણે મઠમાં જઈએ. કોઈને કઈ શંકરાચાર્ય કોણ ને શંકરાચાર્ય છે કે નહીં કઈ કોઈને કઈ પડેલી નહીં. પણ હું અને મારી સાથે જે બીજા કેટલાક હતા એ અને આ આયોજક, એટલે મેં કીધું કે આ લોકો બધાને ખરીદી કરવા જવું છે ને આ લોકોને બધાને રખડવા જવું છે, એ લોકો રખડી આવે, ચાલો ને આપણે આ નાસ્તો થઈ ગયો ને હવે આપણે 2-4 કલાક કંઈક કરવાનું નથી, તો આપણે શંકરાચાર્ય મઠ જઈએ. એટલે અમે તો જવાના જ હતા અને આવી જગ્યાએ જાઓ ને પેલી રિક્ષા કરી લેવાની આપણે. એટલે મેં કીધું અમે 2 રિક્ષા કરીને જઈએ. એટલે પેલા ભાઈને કે મારે કંઈક કરવાનું નથી, ચાલો ને કે હું આવું, કે આ લોકો રસોઈ આપણે આવીએ ને એટલામાં સાંજની રસોઈ થઈ ગઈ હશે, સોંપી દીધું મેં. ચાલ જા. એટલે અમે ત્યાં ગયા તો પૂછ્યું કે શંકરાચાર્ય કે હા હમણાં જ આવ્યા બહાર. એટલે અમે ગયા, ત્યાં મળ્યા. વર્ષો પહેલા જ્યારે આનંદ વૃંદાવન જતા અમે ત્યારે નિશ્ચલાનંદજી ત્યાં કરપાત્રજીના આશ્રમમાં, કરપાત્રજીના શિષ્ય, તો સવારના એ અમને વેદાંતના વર્ગ માટે આવતા હતા. એટલે પછી ત્યાં ગયા, પછી મેં વાત કરી કે આવી રીતે છે, ઓળખાણ કરી, સત્સંગ કર્યો, પ્રશ્ન કર્યા. ખાસું 1.5 કલાક અમે બેઠા સ્વામીજી સાથે સત્સંગ કર્યો. હવે મહાત્મા પાસે ને તો ખાલી હાથે રિક્ત પાણી ન પશ્યત દૈવમ ગુરુમ રાજાનમ. ભગવાનના મંદિરે જઈએ તો ખાલી હાથે નહીં, ગુરુ પાસે જઈએ તો ખાલી હાથે નહીં, રાજા પાસે જઈએ તો ખાલી હાથે. એટલે પેલા ભાઈને મેં કીધું આપણે રસ્તામાંથી કંઈક ફળ લઈ લઈએ, કારણ કે શું એમને જોયા આપણને ખબર નહીં, તો ફળ લઈ ગયા હતા. હવે આ ભાઈ પહેલી વાર કોઈક શંકરાચાર્યને મળતા, બધું ચર્ચા થઈ, એ બધું જોયા કર્યું, અમે કશું બોલ્યા નહીં. નીકળીને પહેલું એમના મોઢામાંથી જે નીકળ્યું મને કે આવા તેજસ્વી મહાત્મા તમે પહેલી વાર જોયા. જા આ ચામડીનું તેજ ને એમનું એક વ્યક્તિત્વનો પ્રભાવ હોય ને, પ્રાગલ્ભ્ય કહેવાય. તેજ પ્રાગલ્ભ્યમ નત્વગતા દીપ્તિ. તમારું જ્ઞાન, તમારી તપશ્ચર્યા એ તમારા વ્યક્તિત્વમાં અભિવ્યક્ત થાય અને તેજ કહેવાય. બાકી આજકાલ તમે જો તો આ બધું ચામડીની ચમક તો બધી ઘણી ચાલતી હોય, એ ચામડીની ચમક આપણે નથી જોઈ, એમનો વ્યક્તિત્વનો એક પ્રભાવ હોય. જો પહેલા રાજાઓ હતા એ રાજાઓને પણ તમે જુઓ ને તો એ રાજવીપણું એમનામાં દેખાય આપણને. આ સમજ તેજ, રાજાઓ, ક્ષત્રિય, મહાત્મા, આ બધાનું એ લોકોનું તેજ હોય. ક્ષમા આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અંતર્વિક્રિય અનુત્પત્તિ. કોઈ પણ વ્યક્તિ આપણને મારે કે આપણી સાથે કંઈક કરે પણ આપણા મનમાં કોઈ વિક્રિયા નહીં આવે. આપણું મન નિર્વિકારી રહેવું જોઈએ. સામેવાળા આપણને ખીજવાઈ જાય, સામેવાળા આપણને મારે, પણ આપણા મનમાં એના પ્રત્યે કોઈ વિકાર નહીં આવે. એને ક્ષમા કહેવાય. ક્ષમા એટલે માપજા તને માફ કર્યો એમ નહીં. આપણે સામે ક્ષમા એટલે આપણે માફી માંગીએ. એ માફી માંગવું વસ્તુ જ અલગ છે. તમારા મનમાં જ કોઈ એવો વિકાર નહીં. જો આ ક્ષમા માટે પેલી મહાત્માની ચર્ચા છે કે એક મહાત્મા રોજ દીક્ષા લેવા જાય, તપશ્ચર્યા કરે, યોગાસન કરે, પ્રાણાયામ કરે, શાસ્ત્ર અધ્યયન કરે, એટલે એમના શરીરમાં પેલું તેજ અને શરીર રૂષ્ટપુષ્ટ, યુવાન સાધુ એટલે રૂષ્ટપુષ્ટ શરીર. એક વાર ભોજન કરવા, બીજી વાર ફલાહાર કરવા.
પણ એ ગામમાં જ્યાં પ્રવેશે ને ત્યાં પેલો એક લુહાર રહેતો. એ લુહાર બહાર બેસીને શું કરે, પેલી એની ધમણીથી એ બધા તલવાર બનાવે, ચપ્પુ બનાવે, વાસણ બનાવે, એ બનાવતો. અને પેલું અગ્નિ સાથે એને કામ કરવાનું. એટલે એક વાર એવું થયું કે પેલા ઉનાળાના દિવસો હતા ને, પેલી ગરમી હોય ને, પછી ગરમીમાં બેસીને એને આ બધું કામ કરવાનું. અને ક્યાંક ઘરમાં કંઈક ખટપટ થઈ હશે એટલે એનું મગજ આમે ફરેલું જ હતું. જો હવે એ રોજ જુએ કે આ મહાત્મા યુવાન છે, રોજ આવે, ભિક્ષા લઈને જાય, અને એ આટલી બધી મહેનત કરે ને તોય પેલો માંડ 2 પૈસા એને મળે ને માંડ એના ઘરને ચલવે. એટલે તે દિવસે એનું મગજ ફટકેલું ને તેને ગુસ્સો આવ્યો કે હું આટલી મહેનત કરું, આ 10-10 કલાક કામ કરું, ત્યારે થોડાક પૈસા ભેગા થાય, મારું ઘર જેમ તેમ ચાલે, અને આટલો યુવાન છે, હટ્ટો કટ્ટો છે, આટલું સરસ એનું શરીર છે, અને તો મફતનું ખાય. તો આ મગજ ફટકે ને પછી બધું નકારાત્મક જ મગજમાં ચાલે. એટલે એના મનમાં આવ્યો ગુસ્સો કે મફતનું ખાય છે, મહેનત કરીને ખાવું જોઈએ. એટલે એની સામે પેલો અગ્નિનો પેલો એને તપાવેલો પેલો લોખંડનો ગોળો ત્યાં તપેલો પડે. એટલે પેલો ગુસ્સો આવે ને પછી આપણને ભાન નહીં રહે. એટલે પેલો ગોળો હાથમાં લીધો, મહાત્માને માર્યો. જે ખરેખર મહાત્મા ને એ લોકો ખૂબ સાવધાન હોય. આ મહાત્મા સાવધાન. સમજો, તમને વારંવાર અસાવધાનતા એ કોઈ મહાત્માના લક્ષણ નથી. સાવધાનતા મહાત્મા. અસાવધાનતા તો પ્રમાદ છે, તામસિકતા છે. આગળ આવશે 17માં અધ્યાયમાં. આ તમો ગુણની પ્રધાનતા છે, અસાવધાન. પેલો મહાત્મા સાત્વિક છે, સાવધાન છે. એટલે જેવું એમણે જોયું પેલા હાથ મારે એટલે સ્વાભાવિક રીતે આપણે ખબર તો પડે કોઈ પણ પ્રવૃત્તિ, એટલે તરત એ ખસી ગયા એટલે પેલો ગોળો આમ જતો. પણ એમણે જોયું કે આપણો ગરમ ગોળો હતો, જો આપણો ગરમ લાલ ચોળો ને જેથી ખબર પડે. એટલે એમણે પેલા લુહાર સામે જોયું, ચાલે, કોઈ પ્રતિક્રિયા નહીં આપી, ચાલતી. પેલા ગરમ ગોળો હાથમાં લીધો હતો ને એટલે પેલો એનો હાથ દાઝી ગયો. એટલે ઘરે ગયો ને પછી પેલા ઘરે જઈને પછી પેલી પત્ની આ શું કર્યું? અરે આ પેલા મહાત્મા આજે તો મારું એવું મગજ ફટક્યું તે ગોળો મારી દીધો. ના અરે તો ખસી ગયા, બચી ગયા. પછી પત્ની બધું પાટાપિંડી કરી, બધું કર્યું, મલમ લગાવ્યું, બધું કર્યું. પછી ચાલો હાથ પગ મોડું જરાક ધોઈને શાંત થઈ જાય. તો શાંત થયો. પછી એને ભોજન કરાવ્યું. પેલો આખા દિવસનો તાપમાં તો હાથ પગ મોડું ધોઈને પેટમાં પડે ને થોડુંક, એટલે મન થોડુંક શાંત થાય. એટલે પત્નીએ જોયું કે હવે થોડાક આમ શાંત થઈ ગયા છે. એટલે પત્નીએ કીધું કોઈ શું કરે એમાં તમે શું કામ માથું મારો? એ મહાત્મા કોણ છે આપણને ખબર નથી. ગામમાં લોકો કહે છે બહુ તેજસ્વી છે, સિદ્ધ પુરુષ છે, ભિક્ષા માંગીને ભોજન કરે, આપણને શું વાંધો? કે તારી વાત તો સાચી છે, એમ કે આ ખોટું કરી દીધું. મને એવું લાગે કે મેં શું કામ એમને ગોળો માર્યો. હાથ દાજ્યો તો દાજ્યો, પણ કે ખોટું કર્યું. તે કઈ ને કે કાલે આવે ને તો એમની પાસે તમે માફી માંગી લો, ક્ષમા કરો. બીજે દિવસ પેલા મહાત્મા આવ્યા. મહાત્માનો પગ પકડીને કે ક્ષમા કરો, ક્ષમા કરો. એટલે મહાત્મા કે હું તને ક્ષમા કેવી રીતે કરું? જો તે જે કર્યું એ કર્યું, પણ તે જે કર્યું એને કારણે મને કશું કોઈ ખોટું નથી લાગ્યું, મને કંઈ થયું નથી. હું કેવી રીતે તને ક્ષમા કરું? મને કંઈ ખોટું લાગ્યું હોય તો હું તને ક્ષમા કરી શકું. જો આ વિચાર. આમ શંકરાચાર્ય શું કહે છે? અંતર્વિક્રિયા અનુત્પત્તિ. અંદર કોઈ વિકાર આપણા મનમાં આવે જ ને, અનુત્પત્તિ. સામેવાળાને સ્વામીજી બહુ સરસ કે સામેવાળો કંઈ પણ આપણને કહે એનો અભિપ્રાય છે, એની દૃષ્ટિ છે, એને ચાલવા દો. અંગ્રેજી યુ ડોન્ટ નીડ ટુ બાય અધર્સ ઓપિનિયન. કોઈના અભિપ્રાયને આપણે લેવાની કઈ જરૂર નથી.
ક્ષમા. આપણા મનને દૂષિત કરવાની આપણને કોઈ આવશ્યકતા નથી. તમે દોષનું ચિંતન કરીએ તો આપણું મનમાં દોષાકાર વૃત્તિ આવી. પુષ્પ જોઈએ તો પુષ્પાકાર વૃત્તિ આવી, સૂર્ય જોઈએ તો સૂર્યાકાર વૃત્તિ મનમાં થઈ, દોષ જોઈએ તો મનમાં શું આવવાનું? દોષાકાર વૃત્તિ આવવાની. એ જ રીતે કોઈ આપણી સાથે કંઈક કર્યું તો આપણા મનમાં એ વિકાર નહીં. આપણા મનને વિકૃત કરવાની આપણને શું જરૂર છે? જેને જે બોલવું એ કરે, જેને જે કરવું એ કરે. પણ આ ભારતમાં લોકોને છે ને અન્યના અભિપ્રાય પર ચાલવાની બહુ આદત. બીજો શું કહેશે, કોઈ આપણા પર ક્રોધ કરે, કોઈ આપણને મારે, તો આપણા મનમાં કોઈ વિકાર નહીં આવે. અને ક્ષમા કહેવાય. અને સ્વામીજી તો બહુ સરસ કહે. સ્વામીજી ક્ષમા એટલે એકોમોડેશન. પેલી વ્યક્તિ જેવો પણ વ્યવહાર કરે આપણે એના માટે કોઈ વિરોધ નથી, એની સમસ્યા છે. એટલે શંકરાચાર્યજી કહે છે ઉત્પન્નાનામ વિક્રિયા પ્રશમનમ અક્રોધ. અહીંયા તો પેલો વિકાર મનમાં ઉત્પન્ન થતો જ નથી, તો એ ક્ષમા છે. જો વિકાર મનમાં આવ્યો તો એનું શમન કરવું અક્રોધ છે. આગળ આપણે જોઈ ગયા અક્રોધ. એટલે શંકરાચાર્યજી કહે છે જો મનમાં વિકાર આવ્યો તો એ વિકારને આપણે પ્રગટ નહીં કરીએ અને બીજી રીતે એનું શમન કરીએ તો એને અક્રોધ કહેવાય. જા સમજો. ઇત્થમ ક્ષમાયાઃ અક્રોધસ્ય ચ વિશેષઃ. શંકરાચાર્યજી કહે છે આ જે ક્ષમા જે છે એ ક્રોધ કરતા વિશેષ છે. ક્રોધમાં તો મનમાં ક્રોધ આવ્યો, મનમાં વિકાર આવ્યો. અહીંયા તો મનમાં કોઈ વિકાર જ નથી. આ સમજ. જો પેલા ભગવાન મહાવીરનું પેલું છે, પેલો એક તપશ્ચર્યા કરતા હતા, ધ્યાનમાં બેઠા, પેલો જઈને ખકડાવી આવ્યો. કથા તો એવી છે કે પેલો કાનમાં એને શું કરી દીધું, તો એ શાંતિથી એમનું ધ્યાન કરતા રહે. આપણા જો હું તો હંમેશા કહું કે આપણે આપણા મનને વિક્ષિપ્ત કરવાની જરૂર શું છે? આપણા મનને દૂષિત કરવાની આપણને શું જરૂર છે? ક્ષમા ધૃતિ દેહેન્દ્રિયેષુ અવસાદનમ પ્રાપ્તેષુ તસ્ય અપ્રતિષેધકઃ અંતઃ વૃત્તિ વિશેષઃ. ધૃતિ એટલે ધીરજ નહીં. જો આ સમજ. ધૃતિ એટલે કે આપણું શરીર ઇન્દ્રિય થાકી ગઈ હોય. જો અવસાદન એટલે થાક લાગવું. દેહ ઇન્દ્રિયમાં થાક લાગી ગયો હોય અને એને કારણે આપણને કોઈ કર્મ કરવાની ઈચ્છા જ નહીં થાય. પ્રતિષેધક. તો એ થાકને પ્રતિષેધક જો સમજો, એને એની નિવૃત્તિ કરનારી જે અંતઃકરણ વૃત્તિ વિશેષ છે એને ધૃતિ કહેવામાં આવે. જો ઘરમાં લગ્ન હોય ને કે ઘરમાં કઈ પ્રસંગ હોય, વાસ્તુ શાંતિ હોય, પેલો રાત્રે ઉજાગરો કર્યો હોય, શરીર થાકી ગયું હોય તોય બીજે દિવસ સવારે પેલો વહેલો ઉઠીને શું કરે? બધું કામ કરે. જવાબ રાત્રે ભલે ગમે એટલું મોડું થઈ ગયું હોય. આમ શારીરિક રીતે ઇન્દ્રિયની દ્રષ્ટિએ પેલો થાક છે. જો આ સમજો. અને છતાં પણ એ થાકને આપણે ધ્યાનમાં ન રાખીને આપણે કામ કરતા રહીએ, એને ધૃતિ કહેવામાં. યેન ઉત્થંભિતાની કરણાની દેહ ચ ન અવસીદંતી. ઉત્થંભિતાની એટલે ઉત્સાહિત થવું. મનમાં એવો ઉત્સાહ હોય કે જે ઇન્દ્રિય દેહમાં જે થાક હોય ને એ થાક પણ નીકળી જાય. પરીક્ષામાં પણ એવું જ હોય. પેલો 12-14 કલાક વાંચતો હોય અને તોય સવારે ઉઠીને એ પ્રસન્ન મન થઈને શું કરે? પેલો પરીક્ષામાં લખી આવે. અને ધૃતિ કહેવામાં. શારીરિક રીતે ભલે થકાન હોય, માનસિક રીતે પણ આપણે થાકી ગયા હોય, ઇન્દ્રિયની દ્રષ્ટિએ પણ થકાન હોય, પણ જે કરવાનું છે કરીને જ આપણે અટકીએ અને ધૃતિ કહેવામાં. કેમ
કે મનમાં એવા પ્રકારનો ઉત્સાહ હોય કે પેલો બાકીનો બધો થાક જે છે ને એ ગૌણ બની જાય. એક બેનને પેલો પગ મચવાઈ ગયો, પણ દીકરીના લગ્ન હતા તો શું છે, એ મચવાઈ ગયેલા પગ સાથે પણ એમણે શું કર્યું, આખો પ્રસંગ પાર કર્યો. અને ધૃતિ કહેવાય છે. શરીરની એક મર્યાદા છે, ઇન્દ્રિયોની એક મર્યાદા છે, મનની પણ એક મર્યાદા છે. પણ એ મર્યાદા પણ જ્યારે આપણે વટાવી ગયા હોઈએ અને એને કારણે શું થાય, આપણા મનમાં થાકનો અનુભવ હોય અને છતાં પણ શું કરીએ, ઉત્સાહિત થઈને આપણે એ કાર્ય પાર પાડીએ તો એને ધૃતિ કહેવામાં. આ એ અંતઃકરણ વિશેષ વૃત્તિ, શંકરાચાર્ય શું કહે છે, આ અંતઃકરણ એક વિશેષ પ્રકારની વૃત્તિ છે કે ભલે શારીરિક રીતે ઇન્દ્રિયની દ્રષ્ટિએ થકાન લાગ્યો હોય, થાક લાગ્યો હોય, તોય આપણે કાર્ય પાર પાડીએ. એને શું કહેવામાં આવે, ધૃતિ કહેવાય. હાથમાં જે કામ લીધું એ કામ પૂરું નહીં થાય ત્યાં સુધી નહીં. ધૃતિ હોવી જોઈએ. શાસ્ત્ર અધ્યયન કરવું હોય, ભક્તિ કરવી હોય તો આ ધૃતિની જરૂર પડે. નિયમ કર્યો હોય કે 11 માળા રોજ કરવાની છે, કોઈ કારણસર બીજા કાર્ય આવી ગયા એટલે પેલી 2 માળા રહી ગઈ તો પણ શું કરવાનું, નહીં, એ માળા કરીને શાસ્ત્ર અધ્યયન કરીએ તો જે સાંભળીએ આપણે શું કરીએ, શ્રવણ કરીએ, યાદ રાખીએ આપણે. આ બધું ધૃતિમાં આવે. આ સમજ આમ એ ધૃતિનું લક્ષણ, એ એવા ગુણ આપણામાં હોવા જોઈએ કે કોઈ પણ વસ્તુ થઈ જાય એ કાર્ય પાર પાડીએ આપણે. કંઈ પણ થઈ જાય પણ કાર્ય પાર. જો એવાય મેં લોકો જોયા છે કે પેલો એક્સિડન્ટ થઈ ગયો, પગ તૂટી ગયો, પગમાં પ્લાસ્ટર લાગી ગયું, તોય પેલો બાળકનો ઉત્સાહ એવો હોય કે નહીં મમ્મી હું પરીક્ષા આપવા જઈશ. જો આપતા જો હમણાં 4 મહિને પર આ પ્રસંગ બની ગયો. એક ભાઈનું અચાનક 53 જ વર્ષના એટેક આવે ને 10 મિનિટમાં શરીર શાંત. જાઓ, એનો દીકરો મેડિકલ કોલેજમાં ભણે. પિતાજી ગુજરી ગયા એટલે બાળકને તો તરત બોલાવવાનું જ હોય. જાઓ, પણ 10 દિવસ પછી એની પરીક્ષા. મેડિકલનું પહેલું જ વર્ષ અને પહેલા જ વર્ષમાં 10 દિવસ પછી એની પરીક્ષા. જાઓ, તો એના કાકા છે, એની મમ્મી છે, બધાએ એને સમજાવ્યું કે દીકરા, જે થઈ ગયું ને થઈ ગયું, આપણે બદલી નહીં શકીએ, પણ તારા પપ્પાનું જે સ્વપ્ન હતું કે તને ડોક્ટર બનાવવું, તો તારા પપ્પાના સ્વપ્નને સિદ્ધ કરવા માટે તું પાછો જા. અહીંયા તારે રહેવાની જરૂર નથી. અહીંયા રહીશ તો તારથી વંચાશે નહીં. તું જા અને પરીક્ષા. જો આ બાળકની ધૃતિ તમે જુઓ, 19 જ વર્ષનો બાળક, પણ એની ધૃતિ તમે જુઓ. પિતાજી ગુજરી ગયા છે, 2 દિવસ રહ્યો, ગયો, પરીક્ષા આપી ને પરીક્ષામાં પાસ થયો. જો આને ધૃતિ કહેવાય. ગમે એવી પરિસ્થિતિ હોય પણ કાર્ય પાર પાડીએ આપણે. જે હાથમાં લીધું ને એ પૂરું કરીને જ છોડીએ. એને માટે ધૃતિની જરૂર પડે. કાર્ય સિદ્ધિ કરવી હોય ને તો આ ધૃતિની જરૂર પડે. ગમે તે હિસાબે પણ એ પૂરું થવું, એને ધૃતિ કહેવાય. આગળથી છે, કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં શોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.